નમસ્કાર પ્રાઇમ ટાઈમ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાતમાં ભીષણ આગ લાગવાના 6 થી વધુ બનાવ। ગુજરાતમાં ભીષણ આગ લાગવાના 6 થી વધુ બનાવો બન્યા। એક જ દિવસમાં રાજ્યમાં ઠેર ઠેર આગ લાગવાના બનાવ બન્યા, જ્યાં સુરત, પાટણ, બનાસકાંઠામાં આગ લાગવાની ઘટનાઓ, ત્યારે અમદાવાદ, રાજકોટ, અરવલ્લીમાં પણ આગ લાગવાની ઘટનાઓ બની। ક્યાંક મકાનોમાં તો ક્યાંક વાહનોમાં આગ લાગી, કારમાં લોકો જીવતા ભૂંજાયા તો ક્યાંક કરોડોનું નુકસાન જેવી ઘટના બની છે। તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ગુજરાતમાં એક જ દિવસમાં 6 જગ્યાએ ભીષણ આગ લાગવાના બનાવો બન્યા છે, કે જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં ગુજરાતમાં એક જ દિવસમાં 6 જગ્યાએ આગ લાગવાના બનાવો બન્યા છે। ક્યાંક મકાનોમાં આગ લાગી છે તો ક્યાંક ફેક્ટરીમાં આગ લાગી છે, ક્યાંક જે વાહનોમાં આગ લાગવાના બનાવો બન્યા છે। ત્યારે બનાસકાંઠા, પાટણ, જેતપુર, અરવલ્લી, અમદાવાદ અને સુરત સહિત જે વિસ્તારોમાં આગ લાગવાના બનાવો બન્યા છે, જ્યાં ગુજરાતમાં ભીષણ આગ લાગતા 6 થી વધુ આ બનાવો બન્યા છે। ઉલ્લેખનીય છે કે આ એક જ દિવસમાં રાજ્યમાં ઠેર ઠેર અલગ અલગ જગ્યાઓએ આગ લાગવાના બનાવો બન્યા છે, જ્યાં સુરત, પાટણ, બનાસકાંઠા, જે અરવલ્લી, અમદાવાદ સહિતના જે સ્થળોએ આગ લાગવાના બનાવો બન્યા છે, કે જ્યાં મકાનોમાં આગ લાગવાના બનાવો બન્યા છે તો ક્યારેક કારમાં આગ લાગવાના બનાવો બન્યા છે, જ્યાં સુરતમાં ફેક્ટરીમાં આગ લાગવાના બનાવો બન્યા છે। તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં એક જ દિવસમાં 6 જગ્યાએ ભીષણ આગ લાગવાના બનાવો બન્યા છે। ઉલ્લેખનીય છે કે ઉનાળો આવતા તાપમાનમાં વધારો થાય છે, ત્યારે હજી તો ઉનાળાની શરૂઆત થાય છે, એ સાથે જે 6 જગ્યાએ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ કારણોસર જે આગ લાગવાના બનાવો બન્યા છે, જ્યાં હજી તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે। ત્યારે આવનારા સમયમાં પણ મોટી દુર્ઘટના ના થાય એના માટે અત્યારથી સાવચેત રહેવું પડશે। ત્યારે મોટી ઘટના જે ગુજરાતમાં કહી શકાય કે જ્યાં એક જ દિવસમાં 6 અલગ અલગ જગ્યાએ ભીષણ આગ લાગવાના બનાવો બન્યા છે।